પાટી વાળો રસ્તો હાવ એટલે હાવ બંધ છે ભાઈ. પાણી સાહસ કરાય નહીં, પાણી ચાલુ હોય તારે કાંઠે આ પાણી જ દેખાય છે તમને. દરિયો છે શું ભાઈ? હળિયાદ વાવળી ને પીપળી વાળો રસ્તો છે ને અત્યારે હાઈવે ફૂલ બંધ છે ભાઈ. અત્યારે જય શ્રી રામ, જય માતાજી. નવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે ને ભાઈ. 24 કલાકથી ભાઈ ભારેથી એટલી ભારે ભાઈ વરસાદ પડે છે ને આપણા ગામમાં ભાઈ ફૂલ બે જતા ભાઈ વરસાદ એક ધારો ભાઈ ચાલુ છે. અત્યારે થોડીક ભાઈ ક્ષણ ભાઈ બંધ થઈ તમે ચાલો બહાર નીકળવી. બે જતા સતત ભાઈ ઘેરે ને ઘેરે ભાઈ કંટાળો આવી જશે. વરસાદ પણ બે જતા ભાઈ જોરદાર આવે છે ને અત્યારે બહુ પવન છે, વરસાદ છે, એવું બધું છે. તમે તો થોડોક વરસાદ રહે તો આપણે બહાર પાણી જોવા આવ્યો છે. આમ તો પાણી ચાલુ છે ભાઈ. આ બધું છે ને ભાઈ પાણી છે ને ભાઈ નાળા પરથી ભાઈ પાણી જાય છે. આ તો બધું ભાઈ ખેતરનું એનું પાણી હશે અને આમથી ભાઈ નદી બધીનું કઈક હશે પાણી. અત્યારે હાલ પાણી અત્યારે ચાલુ છે જો રોડ ઉપરથી. તો ચારે બાજુ હજી ભાઈ કાળા વાદળા છે બધી બાજુ તો ફરતા 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 ફર ચારે બાજુ ભાઈ કાળા ઢમ વાદળા છે. વરસાદ ભાઈ ચાલુ છે અત્યારે ભાઈ. થોડીક 5 મિનિટ થઈ ભાઈ વરસાદ બંધ રહ્યો છે અત્યારે અમારા ગામમાં. આમ જો ભાઈ આપડા પાટી વાળા રોડે છે. પાટી વાળો રસ્તો છે ને ભાઈ સાવ એટલે સાવ બંધ છે ને પાણી જોયું ને તો ભાઈ આમ તો નાળા ઉપરથી ભાઈ ગજબનું પાણી જાય છે. તો આ ભાઈ છે ને ભાઈ આ પાટી વાળો રોડ છે ને આ બધું આ પાણી આવે છે ને ભાઈ જો અહીંથી ભાઈ પાટી જવાય છે. પાટી વાળો રસ્તો હાવ એટલે હાવ બંધ છે ભાઈ. જો 1 ફૂટ ઉપરથી પાણી જાય છે ભાઈ નાળા ઉપરથી. ઉપર 2 ફૂટ છે, 1 ફૂટ ઉપર પાણી જાય છે નાળા ઉપરથી. આ પાણી ભાઈ છે ને ભાઈ જ્યાં જોઈ ને પાણી પાણી જ જો જેન કર ભાઈ નજર કરો ને કહો પાણી પાણી પાણી, બીજું કાંઈ નહીં, એકલું પાણી પાણી જ તે. જો 2 દિવસના વરસાદે ભાઈ જિલ્લામાં ભાઈ ભૂકા બોલાવી દીધા છે. ગામડા શહેર બધે પાણી પાણી જ કરી નાખ્યું છે ને આપણે તોય તે ઓછો વાંધો આવે. અમુક ભાઈ ગામમાં તો ભાઈ ઘરમાં પાણી ગરી જશે ભાઈ પરિસ્થિતિ આવી ગઈ છે ને રોડ બંધ થઈ જશે, રસ્તા એવું બધું થઈ જશે. હાલ અત્યારે ભાઈ પાટીવાળા રોડ આવ્યા હતા આપણે જો પાટીવાળા ભાઈ રોડ અત્યારે હાલની અંદર ભાઈ બંધ છે. જ્યાં પાટી જવું હોય ને ભાઈ આ રસ્તેથી તો ભાઈ જવું આવું ભાઈ બંને બંધ થઈ જાય. કારણ કે ભાઈ પાણી ઉતરે ને ત્યારે જ ભાઈ પાટી જઈ શકાય. ત્યાં સિવાય ભાઈ પાટીવાળો રસ્તો હાવ બંધ જ આ રીતને ભાઈ. રોડે પાણી પહોંચી ગયેલું છે આ બધું પાણી બે સાઈડ ભાઈ આ રીતનું. ભાઈ 2 વ્હીલ કાઢે છે જો આ રીતના. આવો સાહસ કરાય નહીં, પાણી ચાલુ હોય તારે કાઢી નાખીએ. જો આવો સાહસ કરાય નહીં ભાઈ પાણી ચાલુ હોય એટલે. ભાઈ પાણી યાર બધું આમ વહી જાય ભાઈ. પાણીનો કોઈ વિશ્વાસ નહીં કરવાનો ભાઈ. તારે હાલ કેટલું પાણી ભાઈ છે ને ભાઈ 5 મિનિટ ઊભું રહેવાનું ભાઈ. પાણી ઉતરે પછી ભાઈ ભલે થોડું ઉતરે પછી જઈ શકો, પણ આ રીતના પાણી ચાલુ હોય ને ભાઈ સાહસ નહીં કરવાનો ખોટો. વરસાદ ભાઈ ઉપર ને ભાઈ બધી બાજુ ભાઈ વરસાદ એટલો પડ્યો છે ને ભાઈ કે ભાઈ વાત પૂછો મને. પાણી ભાઈ 2 કાંઠે ભાઈ ખેલો નીતિમાં ભાઈ આપણે ખેલો નીતિના પુલ ભાઈ છે ને ભાઈ અમારી ખેલો નીતિ ચાલુ છે અત્યારે 2 કાંઠે. ચારે બાજુ વરસાદ છે પાણી ચાલુ છે ને. ઓલો છે ને ભાઈ બંના ખાના હતા, ટોડા હતા ભાઈ બહુ અત્યારે હતા. હાલી ભાઈ દેખાતા નથી, એની માથેથી પાણી જાય છે. પાણીની આવક અત્યારે તો છે ને ભાઈ 2 કાંઠે હતા નદી જાય છે ને ભાઈ. આ નદી છે ને ભાઈ અમારે ભાઈ ગઢડા બાજુથી આવે, ગઢડા માંથી જ્યાં ગેલો નદી છે ને આ છે ને ભાઈ અમારે ચબૂતરો છે. ત્યાં છે ને ભાઈ મારુતિ કારખાનું ભાઈ 1.5 વર્ષ જેવું થઈ ગયું ભાઈ બંધ થઈ ગયું છે. ના ભાઈ અમારે હમણાં ભાઈ પુલ બનાવેલો છે ભાઈ. પુલનું કામ કે ભાઈ બહુ આપણને ઓલું લાગ્યું બેકાર છે. કારણ કે થોડાક સમયમાં 3 મહિનામાં ભાઈ પુલ છે ને ભાઈ બેસી ગયો છે બધું છે ને ભાઈ. આપણે પાણી જોવા હતા ને ભાઈ વરસાદે ભાઈ થોડાક
સમયથી ભાઈ બંધ થયો છે. તમે તો ચાલો પાણી જોઈએ કેટલું નદીમાં પાણી આવ્યું, કારણ કે વરસાદ ભાઈ બધે હતો વરસાદ, એટલે પાણી આવ્યું થશે. તમે તો ચાલો પાણી જોઈએ, તો ચાલો હજી પણ બતાવશું ભાઈ કેટલું પાણી આવ્યું છે ને ભાઈ નદીમાં. ચાલો 2 કલાક ભાઈ અતિથી ભારે ભાઈ વરસાદની આગાહી આપેલી છે, એટલે ભાઈ 2 દિવસ મુસાફરી ટાળવી જવું નહીં. ને અત્યારે બધા પુલ ઉપરથી ભાઈ પાણી જાય છે, અને ભાઈ અમારો બરવાળા વાળો હાઈવે પણ બંધ હતો બપોરની સાઈડ. અત્યારે કોને ખબર ભાઈ ખુલ્લી ગયો હોય તો. અત્યારે ભાઈ જો અમારા ભાઈ ઘેલો નદીમાં પણ પાણી બીજી સાઈડ તમને બતાવું, બીજી સાઈડ આવી ગયા છે. ઘેલો નદીમાં પણ પાણી ભાઈ 2 કાંઠે જાય છે આ રીતને. તો જો હા ભાઈ અમારી ઘેલો નદી આપણે હમણાં જોતા હતા ને ભાઈ ઓલી સાઈડ હતા, જો આપણે ચબુતરાથી આગળ, ને અત્યારે આપણે આ સાઈડ વહી છે. જો ભાઈ તો ભાઈ બહુ એટલે ભાઈ બહુ વરસાદની ભાઈ આગાહી છે, એટલે 2 દિવસ ભાઈ ન જાવ મુસાફરી ભાઈ ન કરવી ભાઈ 2 દિવસ. આ સાઈડ જોવો તો તમને થાય દરિયો છે કોણ ભાઈ, જો જ્યાં નજર નાખે ને ભાઈ ના પાણી જ દેખાય છે, તમને થાય દરિયો છે કોણ ભાઈ. હાલ આવી ગયો છે ભાઈ વલભીપુરના ભાઈ જે ઢાળ આવ્યો છે ને ભાઈ, જે હળિયાદ વાવડી અને પીપળી જે રસ્તો અહીંથી જાય છે એ રસ્તે આપણે આવી ગયો છે. અત્યારે ભાઈ હાવ પાણી ઉતરી ગયું છે, કારણ કે ભાઈ કાલ રાતનું પાણી આવેલું છે. અત્યારે આ રીતનું ભાઈ ઘેલો નદીમાં ભાઈ ચાલુ પાણી છે. જો આ છે ભાઈ અમારી ઘેલો નદી, 2 કાંઠે જાય છે. અત્યારે આ રસ્તે હાઈવે છે ને ભાઈ હળિયાદ વાવડી અને પીપળી વાળો રસ્તો છે, ને અત્યારે હાઈવે ફૂલ બંધ છે ભાઈ અત્યારે, કારણ કે પાણીની હિસાબે હાવ ભાઈ આવક જવક હાવ બંધ જ છે. જોઈ લો આ રીતનું પાટીના રોડેથી ભાઈ વયા, કારણ કે પાટી વાળો રસ્તો હાવ બંધ હતો. પાટી તરફ જવાનો રસ્તો હાવ એટલે હાવ બંધ થઈ ગયો હતો, કારણ કે પાણી એટલું આવ્યું છે. અત્યારે આવી જશે હું રિવર ફાટે, બાળકોને ભાઈ રમવાની પણ બહુ મજા આવે. ને અહીંથી તમે જોઈ શકો ને ભાઈ, અહીંથી ભાઈ અમારે ઘેલો નદી પણ ભાઈ સુપર દેખાય છે આ રીતની ભાઈ. જો અત્યારે ભાઈ ઘેલો નદીમાં છે ને ભાઈ પાણી એવું છે ને, તો બધા પાણી ભાઈ જોવા આવેલા છે. તો બધા અમુક રિવર ફ્રન્ટે ભાઈ નાના બાળકો પણ આવેલા છે, અને આ રીતના ભાઈ જો રિવરફ્રન્ટ છે ને પાણીની ટાંકી તમને બતાવું. પાણીની ટાંકી છે અત્યારે હાલ નવી કરેલી છે, પેલા ભાઈ જૂની હતી, જૂની પાડીને છે ને ભાઈ નવી કરેલી છે. ને પાણીની ટાંકીની વાત કરું ને ભાઈ, નાના હતા ને ત્યારે ભાઈ પાણી ઓછું આવતું, અને એ સમયમાં ખારું પાણી આવતું. ત્યારે ભાઈ અમે ટાંકીએ પાણી ભરવા આવતા, હાંડા અને હેલું લઈ લઈને, ક્યારેક હાલીને હોય, ક્યારેક સાયકલો લઈને હોય, કાંઈ નક્કી ન હોય, કારણ કે તારે ભાઈ પાણી હાવ ઓછું આવતું અને તારે ખારું પાણી હતું. ત્યારે ભાઈ અમે મીઠું પાણી ભાઈ ઘર હાટું ભાઈ પીવા હાટું અહીંયા ઠેઠ ભાઈ હાલીને તારે ભાઈ પાણી ભરવા આવતા જગ્યાએ. હિસકા ને એવું ખાવા ગયા હતા, મજા આવી હિસકા ને એવું ખાવાનું. એક અમારે જક આવે છે જે અહીંયા આવે ને તો ભાઈ હિસકા ને એવું ખાવા જોઈએ ને. અત્યારે ભાઈ જોરદાર બધા ભાઈ પાણી જોવા આવે છે ને બધા. જો ઘેલા નદીના કાંઠે આપણે આવ્યા હતા, જે ઢાળી આપણે પાણી જોયું ને ઘેલા નદીના કાંઠે ભાઈ એક્ઝેક્ટ ભાઈ પાસે તે ભાઈ ઘેલા હનુમાન દાદાનું મંદિર છે. ના તો છે ને ભાઈ ઘેલા હનુમાન દાદાનું મંદિર છે આ રીતનું, ને ભાઈ મસ્ત મજાની જગ્યા છે. બધા જો ફરતી ફરતી ભાઈ આ છે ભાઈ હવન કુંડ છે, ને આ રીતના ભાઈ બગીચો હતો. પેલા ફૂલ ઝાડ ઘણા હતા, જે ભાઈ નામ ન આવે ને એવા ભાઈ ઝાડવા હતા, પણ અત્યારે હાલ ફિલહાલ બધા કાઢી નાખેલા છે. તો આ રીતના ભાઈ ઝાડવા છે ને, ઓલા પણ ભાઈ ચબૂતરો છે ભાઈ, મસ્ત મજાની ભાઈ વિશાળ જગ્યા છે આ રીતના. જો દાદા પરસેદી આપી લાગે, પરસેદી આપી હાલ તને આપી. તો આપણે છે ને આ ઘેલા હનુમાન દાદા છે આ રીતના ભાઈ. આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા, હવે જાવી, કારણ કે વરસાદ ભાઈ શરૂ થઈ ગયો છે. ફરી વખત રિસેટ પૂરી થઈ ગઈ છે ભાઈ, ફરી વખત વરસાદ ચાલુ થઈ ગયો છે અને પાણી પીવે છે. તો ભાઈ આ હાઈવે છે, હાઈવેથી ભાઈ અંદર જ ભાઈ મંદિર છે ભાઈ ઘેલા હનુમાન દાદાનું. મસ્ત મજાનું ભાઈ મંદિર છે ભાઈ,
શીતળા સાતમ ને દી ભાઈ મેળો હોય આ ભાઈ મંદિરે. અહીંયા ભાઈ ભાઈ મંદિર છે ભાઈ, બહુ મસ્ત મજાનું છે. તો આ રીતનું છે, ફૂલ ઝાડ ભાઈ એકો એક છે હો ભાઈ. તો આ રીતનું છે. તો ચાલો વરસાદ આવે પલ્લી જશું, ચાલો વિડીયોમાં બને રહેજો. આપણે બાથી ભાઈ ઘેરે ભાઈ આવશે ને, ઘેરે આવે તો ભાઈ રમવા મળ્યા બધા છે ને, નાના છોકરા છે ને રમવા મળી છે. વરસાદ આવે છે ને તમે છોકરા રમાડું. શું રમો છો? આ રીતના ભાઈ છે ને છોકરા ભાઈ છે ને બહાર જાય ને એટલે ભાઈ રીતના ભાઈ છોકરા રમે છે. જો ભાઈ અંદર ગોળ સકડા ને એવું દોરેલું છે પણ તમને દેખાતું નહીં હોય એવું બધું છે. જો આવું બધું. તો ચાલો બ્લોગને પણ એન્ડ આપી દઈએ. આવનારા વિડીયો તમારે લાવતા રહેશે તો ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો અમારી વિડીયો ગમે તો લાઈક છે, ચેનલ પર નવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી બીજા બ્લોગ સાથે. જય શ્રી રામ.